જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? તો અમારા આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે શું બનાવવું? ભજીયા બનાવવાના હે, કેમ કે ગામડેથી આવે હે પપ્પા. આમલીની ચટણી બનાવી. શું બનાવું? ભજીયા ક્યાં બનાવવાના? મેથીના બનાવવાના છે ને બટેકાના બનાવવાના છે. એટલે આવે ને ચટણી વાળા. બટેટાની ચટણી વાળા અને મેથીના જે ઓલે બટેટું હોય એમાં અંદર લસણ વાળી ચટણી ભૂંગીને અને એની અંદર બધું નાખવાનું હોય મસાલો, ચટણી ખાંડીને એ ચટણીમાં બધી વસ્તુ નાખીને બનાવવાનું. બહુ મજા આવે. ક્યાંય ખાધા એવા કે? હા, મમ્મી ત્યાં બહુ ખાધા એવા. તો મેથીના અને આવડા બટેકાના લસણિયા બટેકાના. તો અત્યારે શું કરશે? અત્યારે તો આંબલી આમાં છે ને એટલી ફ્રીજમાં રાખી છે, એટલી ટાઈટ થઈ ગઈ છે ને નીકળતી જ નથી. ફ્રીઝરમાં રાખી છે ને? ના ફ્રીઝરમાં નહોતી રાખી. તો અત્યારે આંબલી મૂકી છે ગરમ કરવા, અત્યારે નીકળતી નથી. તો પરાણે કાઢવી તો જો હે ને આંબલીની ચટણી ભજીયા છે ને ભેગા ખાવા. તો આંબલીની ચટણી બને. આંબલી અને ગોળ કે ખજૂર? ખજૂર નાખું પણ આમાં ન બફાય, એને કુકરમાં બાફવી પડે એટલે ખજૂર નથી નાખો, ગોળે નાખી દે. મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. તો અત્યારે ચટણી બફાઈ છે. હવે આ બધું ડુંગળી ને હમણાં લઈ આવ્યા, મેથી ને કાઢ્યું નથી, ખરીદી કરી લઈ આવ્યા બધે. જો કે ગામડા જેવી તો ન જ આવે. પૈસા ને ફોન મોબાઈલ બધી લઈને ઈ નતા લઈને આવ્યા, ઈ તો પેલા જ લઈ લીધું હતું. ક્યારે ફોન આવ્યો કે આવે? આવી ગયો તો રોંઢે જ ફોન, પણ જમવાનું મોડું બનાવવાનું થઈ ગયું. કામ દેવા ગઈ ને મમ્મી તો લઈ આવી હતી અજય કા? હા, એનું ઈચ્છે કામ છે. હા તે વાંધો. તો તીખા અને ધાણા ખડાઈ ગયા છે. આ વધ કચરું ખાંડવાનું સ્મેલ છે કોઈ ધાણાની. અને આ મેથી ને મરચા. તો પેલા ફટાફટ દીવાબત્તી કરી નાખી. તો દીવાબત્તી તો થઈ ગયા છે. હવે ભૂમિ શું કરે? મેથી આવડશે સુધાર? તો આપને કહે છે કે મેથી સુધારી નાખો. થઈ ગયું મોડું એમથી અને સુધારવાનું આપણે. કોઈ ટાઈમે કરીને બતાવું છું. હા, એ તો મને બેહાડ એટલે ટાઈમે થઈ જ જાય ને. નો બેહતા હું તોય કરીને બતાવું. તો ભૂમિ લસણિયા બટાટાની રેસીપી જેવી હોય તો લસણમાં 1 ચમચી લીંબુનો રસ નાખવાનો. તો ત્યારે બનાવી જ છો ને તું? ચાલ કેતી જ જા. જો લસણવાળી ચટણી એમાં 1 લીંબુનો રસ નાખ્યો, 1 ચમચી મીઠું નાખ્યું, ખાંડ નાખ્યું, ધાણા જીરું નાખ્યું, થોડુંક આંબા નાખું છું પાવડર. મિક્સ કરીને અને થોડુંક પાણી નાખવાનું જોઈને એમાં, કારણ કે આ ઢીલું ન હાલે એમાં, અને કઠણ જ રાખવું પડે. અને કઠણ રાખવાનું હોય કેમ કે બટેટામાં ભૂંગવાની હોય. તમે આ ક્યારે ખાધા કે નહીં કહેજો. તીખી છે ને? ના, તીખું આપણે ક્યાં મરચું તીખું દળાવ્યું છે. આવી રીતના લસણ વાળી ચટણી બનાવી એવી રીતના બનાવી નાખવાની. એટલે પાણી નાખતું જવાનું, બધું જોવાનું કે ભાઈ ઢીલું ન થઈ જાય. તો બટાટાની પતરી કરી નાખી હતી આવી રીતના. અને આમાં આપણે લસણ વાળી ચટણી આવી રીતના આમ મૂકી દેવું. માપે ભૂંસો કાઈ નહીં અગે ન કરે. અને માથે આવી રીતના બટેટું કરી નાખી એટલે આ તૈયાર છે. પછી આને
બટેટામાં આમ ઓલો લોટ વાળો સુંદર હોય એમાં આમ કરી પાથરી નાખી દેવાની એટલે થઈ ગયો આપણી લહણ વાળી ચટણી બટેટા લહણિયા બટેટા આમ જ હોય ને હા રેડી કોઈ દી રેડી કર્યું નથી પણ હવે આ ભાઈ આવી પછી કરવું પડે તો બટેટાના તો ભરી દીધો એમ મસાલો આ આપણે લસણ વાળો એ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ તું શું કર ડુંગળી સુધારું ડુંગળી સુધારે છે હમણાં મેથી સુધારશે પછી લોટ બાંધાય ને ના પછી હજી ચટણી બનાવવાની બાકી છે ચટણી બનાવી છે આંબલી વાળી બસ લોટ ડોય તા પપ્પાની આવી જશે જે એવાના ચલો તૈયાર છે શું છે આ ડુંગળી આદુ મરચાની કટકી અને કોથમીર મેથી ધાણા ભાજી તીખાની ભૂકી આ તો આપણે જે મારી મહેનત છે અને આ તો લોટ બંધાઈ રહ્યો છે આની માટે હા તો આ બટેટાની પતરી માટે આ લોટ છે અને આ ધાણા ભાજી અને મેથી બે કટિંગ થઈ ગયું છે અને આ તેલ મૂકી દીધું છે તો હવે બનાવવાની કેટલી વાર છે તેલ આવે એટલે મૂકી દઈ તો ભૂમિ બનાવે છે ભજીયા તો આજે ભજીયા આવી રીતના આમ ડબોડીને પછી નાખવાના પછી ખાઈ જવાના આપણે તો આવી રીતના અંદર બટેટા શેકાઈ જાય હમણાં લોટમાં લીટા કરી આવી રીતના આવે ખોલ તો અંદરથી એકાદું મારા હાથ નથી આવે ચાલે પકડ નહીં તારા હાથ ખરાબ છે તો અંદર આવું આવે છે લાલ ચટણી ભરીને હોય જો તો આવી રીતના આપણા ભજીયા તૈયાર છે અને હજી મેથી ના બાકી છે જો આ ખોલે છે ભૂમિ બહુ જ ગરમ છે તો બધાએ જમી લીધું અને બધા ગયા છે અત્યારે કપડાં લેવા નવા 3-4 જણા ગયા છે ઈકો લઈને આખો ગામડેથી આવ્યા છે અને આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દેવી જય માતાજી બાય બાય ટાટા